નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની જનતાએ ગુજરાતના સાંસદોને ચૂંટીને દિલ્હી તો મોકલ્યા, પણ દિલ્હીથી ગુજરાતના સાંસદો એ ગુજરાતની જનતા માટે શું લઈને આવ્યા? શું ગુજરાતની જનતા માટે દિલ્હીથી આવેલા એ સાંસદો એ ગુજરાતની જનતા માટે વિકાસ લઈને આવ્યા ખરા? ગુજરાતના ચૂંટાયેલા સાંસદોએ તેમને મળતી ગ્રાન્ટમાંથી ગુજરાતના કેટલા લોકો ગુજરાતની જનતા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા એના હિસાબને લઈને એક રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છે કે કયા સાંસદે તેમના વિસ્તારમાં તેમના લોકો માટે તેમના વિસ્તારની જનતા માટે કેટલા રૂપિયા વાપર્યા। આ સાંસદોની ગ્રાન્ટ જે સાંસદોને આપવામાં આવે છે એમાંના કેટલા રૂપિયા આપવામાં આવે છે અને સામે કેટલા રૂપિયાનો તેમને ખર્ચ કરવામાં આવ્યો। ગુજરાતના 26 સાંસદોને 250 કરોડ કરતાં પણ વધારે રકમ જે ફાળવવામાં આવી છે, જેમાંથી માત્ર 14% જ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે। આ ગુજરાતની જનતાની કમનસીબી કહો કે પછી ગુજરાતની જનતાને એ જે તેમને વોટ આપ્યા છે એમાં ભોગવવાનું લખ્યું હોય તે 254 કરોડમાંથી ફક્ત 10 કરોડ ફંડ વપરાયું હોવાની વાત એ રિપોર્ટ સામે આવ્યો છે। અને સાંસદોએ પ્રાથમિક સુવિધા પાછળ એ ફંડ પોતાનું નથી ખર્ચી રહ્યા। જે સાંસદોએ લોકસભાની અંદર જઈને મોટી મોટી વાતો કરે છે એ સાંસદો તેમના જ વિસ્તારની અંદર ગ્રાન્ટ ફાળવવા માટે એ ક્યાં પાછળ રહી જાય છે તે ખબર નથી પડતી। 26 સાંસદોએ માત્ર 3823 ભલામણો કરી કામ માત્ર ને માત્ર 93 જ કર્યા છે। 14 લોકસભા મત વિસ્તાર તો એવા છે કે જ્યાં એક પણ કામ એ લોકસભાના સાંસદે કર્યું નથી। CR પાટીલ, જ્ઞાનીબેન ઠાકોર સહિતના 6 સાંસદોએ એક પાઈ પણ એમના વિસ્તારની અંદર ખર્ચ નથી કરી। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અને બનાસકાંઠામાં એક પણ કામ નથી કર્યું। અમદાવાદ મહાનગરપાલિકાના લોકોએ કહીને તૂટી ગયા કે અમદાવાદના લોકોએ આ કામ નથી થયા, વિસ્તારની અંદર આ રોડ રસ્તા ખરાબ છે, પરંતુ સાંસદોએ ધ્યાન દેવાનું જ બંધ કરી દીધું। કામ કરવામાં સૌથી વધુ સક્રિય સાંસદ એ પ્રભુ વસાવા છે, જ્યારે ગ્રાન્ટ વાપરવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અગ્રેસર છે। આદિવાસી વિસ્તારની અંદર મનસુખ વસાવાએ તેમના વિસ્તારની અંદર દરેક લોકોના કામ કરવા માટે અગ્રેસર છે। બાકી તમામે સાંસદોએ પોતાના મત વિસ્તારની અંદર ક્યારે એ વિઝિટ કરવા ગયા એ કોઈ હજી સુધી સમાચાર અથવા તો એ કોઈ વાત એ સામે નથી આવી। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના 2 સાંસદો છે, બેમાંથી એક પણ સાંસદો લોકોના પ્રશ્નો સાંભળવા માટે ક્યાંય ગયા હોય એવી વાત સામે નથી આવી, પરંતુ કાર્યક્રમ એ સરકારી હોય અથવા તો પક્ષનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં સાંસદો સૌથી પહેલા પહોંચી જાય છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અમરેલી છોડી અને રાજકોટ લડવા આવ્યા, પક્ષે તેમને રાજકોટથી ટિકિટ આપી। રાજકોટની જનતાની શું હાલત છે અથવા તો રાજકોટની જનતાની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ છેલ્લે ક્યારે ગયા હતા, કેટલા તેમના વિસ્તારની અંદર ભલામણના પત્રો આવ્યા છે અને કેટલા કામો માટે તેમને હા પાડી છે અથવા કેટલા કામો થયા છે એ આજ સુધી હજુ પણ પરસોત્તમ રૂપાલાને ખ્યાલ નહીં હોય। અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારના સાંસદોની વાત કરીએ, અમદાવાદની આસપાસના સાંસદોની વાત કરવામાં આવે તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ શું કર્યું એમના મત વિસ્તાર માટે, શું કર્યું તેમના લોકો માટે? અમદાવાદના લોકો એ તેમની ગ્રાન્ટ એ ફાળવવામાં આવે છે, ક્યારે ફાળવવામાં આવે છે, શું કરવામાં આવે છે, તેમાંનો એક પણ રિપોર્ટ અથવા તો એક પણ જવાબ આ સાંસદો નહીં આપી શકે। ગુજરાતની અંદર લોકોના પ્રશ્નો સાંભળવા માટે સાંસદોને ચૂંટી અને તેમના વિસ્તારની અંદરથી દિલ્હી મોકલવામાં આવે છે કે દિલ્હી એ કેન્દ્ર સરકારની અંદર જ્યારે દિલ્હી એ લોકસભાની અંદર એ સત્ર ભરાતું હોય છે દરમિયાન તેમના પ્રશ્નો એ પૂછાય, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય અને તેમની ગ્રાન્ટ ફાળવવામાં આવે। પરંતુ અત્યાર સુધીમાં આ એક પણ સાંસદ કે જે ચૂંટાઈને ત્યાં દિલ્હી પહોંચ્યા છે તેમને એ ગ્રાન્ટો ફાળવવામાં અથવા ગ્રાન્ટો વાપરવામાં કોઈ રસ જ નથી। જર્જરિત હાલતની અંદર બ્રિજ હોય, બ્રિજ તૂટી જાય, પરંતુ તેમ છતાંય સાંસદ એ બ્રિજ, રોડ, રસ્તા એ પ્રાથમિક સુવિધાઓના પાછળ એક પણ જગ્યા ઉપર એક રૂપિયો નથી ખર્ચ કરતા। આપણે ઓલિમ્પિકની રાહ જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર ઓલિમ્પિકનું યજમાન પદ મળે, પરંતુ આ સાંસદોએ વાપરેલી ગ્રાન્ટની અંદરથી
કયા વિસ્તારની અંદર મેદાન બનાવવામાં આવ્યું, કયા વિસ્તારની અંદર રમત ગમત માટેના સંસાધનો લાવવામાં આવ્યા. એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રમત ગમત પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મેગા સિટીની અંદર તો રમત ગમત માટે એ મેદાન નથી રહ્યા. અમદાવાદ જેવા શહેરોની અંદર તો શાળાઓ પાસે ખુદના મેદાન નથી, તેમ છતાંય ત્યાં શાળાની પરમિશન આપવામાં આવે, શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવે. કઈ દિશાની અંદર જઈ રહ્યું છે તંત્ર, ક્યાં શું થઈ રહ્યું છે એ કોઈને ખબર નથી. જે એક ધારું એક શાસન એક ચાલ્યું આવે છે, આંખે આંધળા પાટા બાંધીને તંત્ર એ કામ કરી રહ્યું છે અને આ નેતા એમની પાછળ દોડે જઈ રહ્યા છે. ગુજરાતની અંદર કેટલા રોડ રસ્તા ખરાબ છે, કેટલા બ્રિજ ખરાબ છે, આનો રિપોર્ટ તંત્ર પાસેથી માંગ્યો. એમાં ગંભીરા બ્રિજ નહોતો, બ્રિજ તૂટ્યો, આટલા લોકોના મોત થયા, એક પણ સાંસદે દુઃખ વેઠ્યું, પરંતુ એમ ના કહ્યું કે અમારી ગ્રાન્ટ આટલી આવી છે, ગ્રાન્ટની અંદરથી અમે તત્કાલ નવો બ્રિજ બનાવીશું. રાજ્ય સરકારે કહ્યું કે અમે આ બ્રિજ 1 વર્ષની અંદર પૂરો કરીશું. પણ શું એક સાંસદ હોવાને નાતે એ વિસ્તારની કોઈ જવાબદારી નથી? અમદાવાદના સાંસદોનું લાંબુ લિસ્ટ છે, ગુજરાતના એ લાંબા 26 સાંસદો, ગુજરાતના એ 26 સાંસદોનું એ લાંબુ લિસ્ટ અને લાંબી એ રકમ. કયા સાંસદોએ કેટલા રૂપિયા ખર્ચ કર્યો, કયો સાંસદે કેટલા રૂપિયાનું રિપોર્ટ કાર્ડ, એ આખું આ રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છે. જેમાં ગુજરાતના કેટલાક સાંસદોએ તો પોતાના મત વિસ્તારની અંદર 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ એક પાય વાપરી નથી. ભલામણોના પત્રો 4000 સુધી પહોંચ્યા છે, પરંતુ માત્ર 100 જેટલા પત્રોમાં જ એ કામ કરવામાં આવ્યા છે. બાકી પત્રો એમને વાંચીને સાઈડમાં ઘા કરી દીધા છે. શું આ રીતે ગુજરાતનો વિકાસ થશે? શું આ રીતે ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિએ સાંસદને ગુજરાતની એ જનતાનો અવાજ બનવા માટે લોકસભામાં મોકલ્યા છે? કેન્દ્ર સરકાર તરફથી તમને ગ્રાન્ટ આપવામાં આવે છે, તો ગ્રાન્ટ વાપરવામાં તમારું જાય શું છે? કેમ કેન્દ્ર સરકાર એ આપેલા રૂપિયો અથવા તો સાંસદ સભ્યને આપવામાં આવતી ગ્રાન્ટ વાપરવામાં સાંસદને કેમ રસ નથી? તમારા વિસ્તારની અંદર જે કામો તમારે કરવાના છે, તમને જે વાત માટે ચૂંટીને મોકલ્યા છે, કેમ તમે કામો નથી કરતા? ઓલિમ્પિકના સપના જોતું ગુજરાત, અમદાવાદ જેવા મેગા સિટીની અંદર કઈ જગ્યા એવી છે કે જ્યાં અમદાવાદના બાળકો, અમદાવાદના યુવાનો એ ત્યાં જઈને રમત રમી શકે એવું એક મેદાન બતાવો. છે કોઈ? અમદાવાદના સાંસદો જો મેદાનો હોય તો તમે એ વિસ્તારની અંદર એક મેદાન તમે બતાવો કે જેની અંદર 500 બાળકો રમી શકે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય અથવા પશ્ચિમ વિસ્તાર હોય, જેટલી જગ્યાઓ એ ખાલી છે, કોર્પોરેશન એ પોતાની તિજોરી ભરવા માટે એ તમામ પ્લોટો વેચી રહી છે અને સાંસદોએ તેમની આવેલી ગ્રાન્ટ વાપરવામાં કોઈને રસ નથી. કોર્પોરેશન પ્લોટ એટલા માટે વેચે છે કે એમની પાસે ફંડ નથી, સાંસદ પાસે ફંડ છે તો એમને વાપરવું નથી. આવામાં ગુજરાતની જનતા જાય તો જાય ક્યાં? તમારું શું માનવું છે આખી આ વાતને લઈને તે કમેન્ટ કરજો ને આ જ પ્રકારના અહેવાલ જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.